છે હીરાભાઈ, પાર્ટી આપને જૂનાગઢથી ટિકિટ આપે તેવી સંભાવનાઓ છે, શું કહેશો, કેવી તૈયારી છે આપની? હા, સંભવિત ઉમેદવાર હું છું. પાર્ટી મને ટિકિટ આપશે તો હું 100% ચૂંટણી જીતી બતાવીશ. મારી તૈયારી ઘણા લાંબા સમયથી છે અને સારી રીતે તૈયારી કરેલી છે. હીરાભાઈ, પક્ષ તરફથી કોઈ ફોન આવ્યો છે કે તૈયારી કરવા લાગો એવો? ના, મને કોઈ ફોન નથી આવ્યો. સંભવિત ઉમેદવાર છું. હીરાભાઈ, જો ભાજપ અત્યારે જે વર્તમાન સાંસદ છે એમને જ ઉતારે તો તમારી કેવી તૈયારી છે? તમને શું લાગે છે, તમે ટક્કર આપી શકો એમ છો? હા, મારી તૈયારી અને લોકો જે સરકારથી પીડિત છે એમને લીધે ચાલુ એમપી હોય કે કોઈ પણ હોય તો પણ આ સીટ કોંગ્રેસ જીતે એવું મારું. હીરાભાઈ, આ બેઠક પર કોળી સમુદાયમાંથી આવતા ચહેરા જીતતા આવ્યા છે. કોંગ્રેસે 2 વખત પૂંજાભાઈ વંશને પણ લડાવ્યા, રાજેશ ચુડાસમા પણ છે. તો આયર સમુદાય આ બેઠક પર કઈ રીતે બેઠક નીકાળી શકે અથવા તો કઈ રીતે ફાઇટ આપી શકે? સાહેબ, આપને ખ્યાલ જ હશે કે છેલ્લી વખત કોંગ્રેસ જીતી ત્યારે આહિર જ જીતા હતા, જસુભાઈ બારડ. અહીંયા દિનુભાઈ પણ જીતા હતા, કારડિયા રાજપૂત. અહીંયા ભાવનાબેન પટેલ પણ જીતા હતા અને 2 વખતથી કોળી સમાજમાંથી જીતે. અહીંયા કોળી પણ જીતી શકે, આહિર પણ જીતી શકે, કારડિયા રાજપૂત પણ જીતી શકે, પટેલ પણ જીતી શકે. કોઈ એક સમુદાયનો આ બેઠક નથી. જે તમામ સમાજ માન્ય ઉમેદવાર હોય એ જીતી શકે એમ છે. હીરાભાઈ, બીજી એક વાત એવી પણ છે કે પ્રગતિબેન આહિરને પણ આ બેઠક પરથી મેદાને ઉતારી શકે તો કેવી તૈયારી, એક સાથે એક મતથી ચૂંટણી લડાશે? હા, એ તો પાર્ટી નિર્ણય કરે કોને ટિકિટ આપવી, એ હું નિર્ણય ના કરી શકું. હીરાભાઈ, મારો છેલ્લો સવાલ કે તમે કરી કે જ્યારે જસાભાઈ બારડ આ બેઠક પરથી જીત્યા હતા ત્યારે જવાહર ચાવડા કોંગ્રેસની સાથે હતા, ભગા બારડ કોંગ્રેસની સાથે હતા, આખું જે આયર સમુદાય હતા તે કોંગ્રેસની સાથે હતા. આજે તમે જોવ તો ઉલટો ઘાટ થઈ ગયો છે. અમરીશ ડેર હોય, બારડ પરિવાર હોય, માડમ પરિવાર હોય, આ બધા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તો કઈ રીતે આયરો પણ તમારી સાથે રહેશે? આહિર એક જ નહીં, જેટલા પણ ગયા છે એ પોતે નેતા ગયા છે. પ્રજા તો અમારી જોડે આજે પણ અકબંધ છે. બિલકુલ. તો આભાર હીરાભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો હીરા જોટવા હતા કે જે સંભવિત ઉમેદવાર છે જુનાગઢ લોકસભાના. તેનું કહેવું છે કે લોકો છે, નેતા છે તે ગયા છે પરંતુ જે કાર્યકર્તાઓ છે તે જોડે છે. મુફદ્દલ, શું લાગે છે 2004 વાળો દાવ કોંગ્રેસ 2024માં રમવા જઈ રહી છે? જામનગર હોય કે બાકીની બેઠકો હોય, શું લાગે છે કે પરિણામ 4 વાળું મળશે?